રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં ભેજ અને ઠંડા વાતાવરણનો માહોલ જામતા ફરી એક વખત H1N1 વાયરસ એટલે કે સ્વાઇન ફ્લૂના રોગે માઝા મૂકી છે, જેને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ ફરી વખત સતર્ક બની ગયું છે અને છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર કચ્છમાં સ્વાઇન ફ્લૂમાં એક પછી એક કેસો સામે જોવા મળી રહ્યા છે। ત્યારે દેશોમાં સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં સોમવારે સ્વાઇન ફ્લૂને લગતા 2 કેસો સામે આવતા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દોડતો થઈ ગયો છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ ને લઈને ખાસ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે અને આઇસોલેશન વોર્ડમાં દર્દીને તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે એક્સ-રે મશીન, બ્લડ લેબોરેટરી સહિત તમામ પ્રકારની મેડિસિન મૂકવામાં આવી છે। જોકે સાબરકાંઠામાં એક દર્દીમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ જોવા મળતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ માટે દાખલ કરવામાં આવ્યો છે। તદુપરાંત રાજસ્થાનના ગામડાઓમાં પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓ સામે આવતા તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં સ્વાઇન ફ્લૂના 4 કેસ આવ્યા છે, જેમાંથી 2 દર્દીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે।